સમાચાર સામે આવી રહ્યા છે જેતપુરથી। જૂનાગઢ આણંદ રૂટની એસટી બસમાં છેડતીનો બનાવ સામે આવ્યો। એસટી અમારી સલામત સવારીની વાતો પોકળ થઈ। જૂનાગઢથી અમદાવાદ જતી યુવતીની અજાણ્યા પેસેન્જર યુવકે બીભત્સ ઇશારા કરી છેડતી કરતા મામલો બીચક્યો। જૂનાગઢ આણંદ રૂટની બસમાં 40 જેટલા પેસેન્જર। યુવક દ્વારા યુવતીની ગંદા ઇશારા કરી છેડતી કરતા યુવતીએ બસમાં હોબાળો મચાવી 112 નંબરમાં ફોન કરતા જેતપુર યાર્ડ પાસેથી બસ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાઈ। યુવતી તેમની માતા સાથે જૂનાગઢ આણંદ રૂટની બસમાં અમદાવાદ તરફ જઈ રહી હતી। જૂનાગઢથી એક યુવક પ્રાપ્ત વિગત મુજબ નશાની હાલતમાં પેસેન્જર બેસેલ અને યુવતીની સાથે ગંદા ઇશારા કરતો હોવાનો યુવતીનો આક્ષેપ છે। યુવતીની માતા અને કંડક્ટર યુવકને સમજાવતા યુવકે ગાળાગાળી કરી રોફ જમાવ્યો। યુવતીની માતાનો આક્ષેપ નશાની હાલતમાં યુવક ગાળાગાળી કરી રોફ જમાવ્યો હતો। જેતપુર પોલીસ સ્ટેશન ખાતે બસ લઈ જવાતા યુવતીની માતા પોલીસ સ્ટેશનમાં બેભાન થઈ। યુવતીની માતા બેભાન થઈ જતા સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ। જેતપુર સિટી પોલીસે યુવતીની ફરિયાદ નોંધી યુવકની અટકાયત કરી। શું ઘટના બની હતી? બસમાં દારૂ પીને ચડ્યો હતો અને પછી મારી છેડતી કરી હતી એને, એટલા માટે થઈને મેં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે। ઈશારા પણ કરતો હતો અહીંયા બેઠો બેઠો એ। હા, પોલીસ સ્ટેશન અત્યારે અંદર જ છે લોકો। હા, મેં કરાવી દીધી છે, એફઆઈઆર કરાવી દીધી છે। એ જુનાગઢ થી ચડ્યો તો, મને ખ્યાલ નથી એવું કઈ। બેઠો હતો જુનાગઢ થી, બરાબર, તો મારી છોકરીને ઈશારા કરતો હતો। પછી ઉભો થઈ અમારી સીટે આવ્યો, પાછો કે તારી માને ને તારી બેનને, પાછો પાછળની સીટે ગયો, પાછો ધક્કો મારીને અમારી સીટે આવ્યો અને કે હું દારૂનો ધંધો કરું, ઇંગ્લિશનો અને દેશીનો, મારા પપ્પા એમએલએ છે, બરાબર, તું રાજકોટ ઉતરી જો તને ખબર પાડું કે। એટલે અમે આ ફરિયાદ લખાવી અહીંયા, બરાબર। આજે અમારી છોકરીને આવું કર્યું, અમે અમદાવાદથી આવ્યા છીએ, રિટર્ન જાય છે અમદાવાદ। આજે અમારી છોકરીને આવડી મોટીને આવું કર્યું, કાલ બીજી છોકરીને આ જગ્યાએ કરે તો 2 વર્ષની ને આવા દારૂડિયા બળાત્કાર કરે, શું કરવાનું કહો? આનો અમારે ન્યાય જોઈએ હવે। આજે અમારી છે, કાલે એની છે। એ જુનાગઢ થી બેઠતો પણ કે રાજકોટ ઉતરું છું તને બતાવું કે, બરાબર, જુનાગઢ કે ફાર્મ હાઉસમાં દારૂ પીને ઉતરો। બોલો કાસબી ગાલોરિયા। પ્રકાશભાઈ, શું બનાવ બન્યો છે? જુનાગઢ થી અમે નિર્ધારિત સમયે જુનાગઢ આણંદ રૂટની બસ લઈને નીકળ્યા હતા। બધા મુસાફરો ચડી ગયા હતા અને બુકિંગ પણ થઈ ગયું હતું। હવે મજેવડી દરવાજા સ્ટોપ આવતા ત્યાંથી પણ મુસાફર ચડેલા હતા અને મુસાફરનું બુકિંગ કમ્પ્લીટ થઈ જતા એક મહિલા મુસાફર સાથે ગાળાગાળી કરેલ અને એની સામે જોયું હશે એટલે બેને એની હારે ઝઘડો થયેલ। ઝઘડો થતા એ ભાઈને મેં મારી રીતે સમજાવેલ કે ભાઈ તમે ઝઘડો કરો નહીં અને શાંતિથી બેસી જાઓ। પછી બેસી ગયા અને પછી થોડી વાર પછી પાછા ઊભા થઈ અને બેન સાથે ઝઘડો કર્યો। બેન સાથે ઝઘડો થતા બેને મારા ફોનમાંથી પોલીસ સ્ટેશનને જાણ કરેલ ને પોલીસવાળા અહીંયા સામે આવેલા ફાટક સુધી અને ત્યાંથી ભાઈને ડિટેન કરી પોલીસ સ્ટેશને લઈ ગયા અને આગળની કાર્યવાહી પોલીસ કરે છે। ક્યાં પોલીસ સ્ટેશન તમે લઈ ગયા અને શું કાર્યવાહી થઈ? સિટી પોલીસ સ્ટેશને લઈ ગયા છે અને ત્યાં બધાના નિવેદનો નોંધવામાં આવેલા છે। રિપોર્ટર નયન રાવરાણી, સંબંધ ભારત ન્યૂઝ, જેતપુર, રાજકોટ।